બનાસકાંઠા જિલ્લાના ધાનેરા વિસ્તારમાં આરટીઓ અધિકારી લુખ્ખી દાદાગીરી સામે આવી હતી। આરટીઓ અધિકારી દ્વારા ધાનેરા વિસ્તારના વાહન ચાલકોને રોકી રોક જમાવતા નજરે ચડ્યા હતા। જે વાહન ચાલક ચૂંટણીમાં ગાડી બાંધવાની ના પાડે તેની ગાડી ડિટેન કરવાની અને મેમો આપવાની ધમકી આપી। ગાડીઓ ચૂંટણીમાં બાંધી હતી સમગ્ર બાબતે વાહન ચાલકો દ્વારા મીડિયાને જાણ કરતા મીડિયા ઘટના સ્થળે આવી પહોંચતા અધિકારીઓ ત્યાંથી ઊભી પૂંછડીએ ભાગ્યા હતા। લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે તમામ પક્ષના નેતાઓ ચૂંટણી જીતવા માટે રાત દિવસ મહેનત કરી રહ્યા છે ત્યારે કેટલાક ઉચ્ચ કક્ષાના અધિકારીઓ નેતાઓની મહેનત ઉપર પાણી ફેરવતા જોવા મળી રહ્યા છે। ધાનેરાના સામરવાડા ગામ પાસે આજે એક આરટીઓ અધિકારી ગાડી નંબર JJ18 G1111 લઈને ઊભા હતા અને જે વાહન ચાલક ત્યાંથી પસાર થાય તેની ધાક ધમક આપતા અને જણાવતા હતા કે તમારે ગાડી ચૂંટણીમાં બાંધવી પડશે અને જો કોઈ વાહન ચાલક ગાડી બાંધવાની ના પાડે તો તેની ગાડી ડિટેન કરવાની અને મેમો આપવાની બીક બતાવી ગાડીઓ ચૂંટણીમાં બાંધી હતી। સમગ્ર બાબતે વાહન ચાલકો દ્વારા મીડિયાને જાણ કરતા મીડિયાની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી આવી હતી અને ત્યાં જઈને જોયું તો અધિકારી ગાડી લઈને ખાખી વર્દીને ખોપ વાહન ચાલકોને બતાવી રહ્યા હતા અને કેમેરામાં જોઈ તેની નેમ પ્લેટ પણ સંતાડી દીધી હતી। તેમની ઓળખ છતી ન થાય સમગ્ર ઘટના કેમેરામાં કેદ કરતા અધિકારીઓ ત્યાંથી ઊભી પૂંછડીએ ભાગ્યા હતા। આમ તો આરટીઓ અધિકારી તેમની દાદાગીરીથી વાહનો ચૂંટણીમાં બાંધી સરકારની આબરૂમાં ધજાગરા ઉડાવી રહ્યા છે ત્યારે હવે જોવાનું એ રહ્યું કે સરકાર આ અધિકારીઓ સામે શું પગલાં ભરે છે તે તો સમય જ બતાવશે। સુરેશ ગલચરનો રિપોર્ટ, બનાસકાંઠા।